રાંદેર વિસ્તારમાંથી પસાર થતી તાપી નદીમાં તરવૈયાનું એક ગ્રુપ રોજ નાહવા માટે આવે છે, ત્યારે આ સ્નાન કરવા ગયેલા ગ્રુપના કપડાં સહિતના સામાનની ચોરી કરવા તસ્કર આવ્યો હતો। સામાન ચોરીને જતા ચોર પર તરવૈયા ગ્રુપની નજર પડતા તેઓ બહાર આવ્યા હતા। સાથે જ અન્ય લોકો પણ એકઠા થઈ ગયા હતા અને પાછળ પડેલા લોકોના ટોળાથી બચવા ચોરે તાપી નદીમાં છલાંગ લગાવી દીધી હતી, જેથી લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી। તાપીમાં કૂદેલો ચોર લોકોથી બચવા કીચડ વચ્ચેથી બહાર નીકળવાનો પ્રયાસ કરતો હતો, જો કે બહાર નીકળી શકે તેમ ન હતો। બીજી તરફ ફાયર બ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને જેણે ચોરને સલામત રીતે બહાર કાઢ્યો હતો। બાદમાં રાંદેર પોલીસે ચોરને ઝડપી લઈને વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ છે સબ ઓફિસર વસંત સૂર્યવંશી। હું મોરાબગલ ફાયર સ્ટેશન પર અમને ફાયર કંટ્રોલ તરફથી કોલ મળ્યો કે એક વ્યક્તિ કાદવમાં ફસાયેલો છે કોઝવે, એટલે અમે ફાયર એન્જિન લાશ્કર સાથે લઈને ઘટના સ્થળે આવી ગયા છે અને કોઝવેમાંથી અમારા માણસો ઉતરવાના હતા, પણ એ એક બેટ પર ચડી ગયો। કાદવમાં નજીક હતો એટલે એક બેટ પર ચડી ગયો એક વ્યક્તિ, ચોરી કરીને કંઈ ભાગતો હતો એવી રીતે મેસેજ હતો પોલીસનો અમને, અને એ બેટ પર નીકળી ગયો એટલે ગાડી અમે ત્યાં કોઝવેથી બીજી જગ્યાએથી રાંદેર બાજુથી બીજી જગ્યાએ લઈ આવ્યા નીચેના ભાગમાં, અને ત્યાંથી પાછા નીચે ઉતાર્યા છે। તો એ વ્યક્તિ અત્યારે છે ને ઉપર કોઝવે ભરી માતા તરફ નીકળી ગયો છે। અમે રાંદેર બાજુ છે, રાંદેર બાજુથી અમારા માણસો ઉતારેલા છે, એ આગળ પહોંચી ગયા છે અને ભરી માતા તરફથી પોલીસની ગાડીઓ બધી ઉપર ઊભી જ છે, એ પ્રકારે ઉપર જાય છે।